ગરુડ પુરાણ અધ્યાય 14 યમલોકનું વર્ણન. પ્રસ્તાવના. હિન્દુ ધર્મગ્રંથોમાં ગરુડ પુરાણને ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન છે. ભગવાન વિષ્ણુના વાહન ગરુડજી દ્વારા સંભળાવેલ આ પુરાણ આત્માના મરણ પછીના પ્રવાસ, કર્મફળ, યમલોકના નિયમો અને મુક્તિ સુધીની પ્રક્રિયા સમજાવે છે. પિતૃપક્ષમાં ખાસ કરીને આ અધ્યાયનું વાંચન કરવાથી આત્માઓને શાંતિ, શ્રદ્ધાળુઓને જ્ઞાન અને ભયનો નિવાર થાય છે. અધ્યાય 14ની પૃષ્ઠભૂમિ. પહેલાના અધ્યાયોમાં યમદૂતોએ આત્માને યમલોક તરફ લઈ જવાના માર્ગો, પાપ પુણ્યના આધારે ફળ, વિવિધ નરકની સ્થિતિઓ વગેરેનું વર્ણન કર્યું હતું. હવે અધ્યાય 14માં ગરુડજી ભગવાન વિષ્ણુને પૂછે છે કે પ્રભુ, યમલોકનું સ્વરૂપ, ન્યાયની પ્રક્રિયા, ધર્મરાજના દરબારની રચના અને વિવિધ યાત્રાઓ કેવી રીતે થાય છે. તેના જવાબમાં ભગવાન વિષ્ણુ વિસ્તૃત વર્ણન કરે છે. યમલોકનો ભૌગોલિક વર્ણન. ગરુડ પુરાણમાં જણાવ્યા મુજબ પૃથ્વીથી હજારો યોજન દૂર દક્ષિણ દિશામાં યમલોક આવેલો છે. તે અંધકારમય છતાં નિયમિત છે. અહીં આત્માઓના કર્મ અનુસાર વિવિધ વિભાગો છે. યમલોકનું કેન્દ્રસ્થાન ધર્મસદન કહેવાય છે, જ્યાં ધર્મરાજ યમરાજ ધર્માધિકારીઓ સાથે બેઠા હોય છે. વૈતરણી નદી. આત્મા પાપી કે પુણ્યશાળી હોય તેને વિતરણી નદી પાર કરવી જ પડે છે. ચિત્રગુપ્તનો દરબાર, જ્યાં ચિત્રગુપ્ત આત્માના કર્મનું રેકોર્ડ રજૂ કરે છે. યમદૂતનો માર્ગ. આત્માને યમદૂત બાંધીને લાવે છે. ધર્મરાજનો ન્યાય મંડપ. અહીં કર્માનુસાર દંડ કે મુક્તિનો નિર્ણય થાય છે. આત્માનો યમલોક તરફનો પ્રવાસ. મરણ પછી આત્મા તુરંત યમલોક જતી નથી. તે પહેલા પ્રેતાવસ્થા, સૂક્ષ્મ શરીર અને કર્મશક્તિ દ્વારા ચાલે છે. ગરુડ પુરાણ મુજબ. 1. આત્મા મૃત્યુ પછી 11 દિવસ સુધી પૃથ્વી પર રહે છે. 2. શ્રાદ્ધ વિધિથી તેને શક્તિ મળે છે. 3. યમદૂત તેને લઈ જઈને વૈતરણી પાર કરાવે છે. પાપી આત્માઓને દુઃખદાયક રસ્તો અને પુણ્યાત્માઓને સરળ માર્ગ મળે છે. યમલોકના મુખ્ય મંડપ. 1. ધર્મસભા. અહીં ધર્મરાજ અને તેમની પરિષદ આત્માનો હિસાબ સાંભળે છે. 2. ચિત્રગુપ્તની કોઠારી, કર્મનું લેજર. 3. શિક્ષાસ્થાન. પાપીઓ માટે દંડની જગ્યા. 4. વિશ્વરંતી સ્થળ. પુણ્યાત્માઓ માટે આરામનું સ્થાન. યમલોકના નરક વિભાગો. ગરુડ પુરાણ અધ્યાય 14માં વિવિધ નરકના વર્ણનો આવે છે. તાપન નરક, જ્યાં પાપીઓને તાપથી ત્રાસ અપાય છે. અંધકૂપ નરક, અંધકારમય કૂવો જેમાં પાપી આત્માઓ પડે છે. રૌરવ નરક, અતિ ભયાનક અગ્નિમય સ્થાનો. શૂળપ્રહાર નરક, જ્યાં શૂળ વડે દંડ મળે છે. આ નરકોમાં આત્માને પોતાના કર્મ અનુસાર દંડ મળે છે, જે ભવિષ્યમાં ફરી જન્મ માટે માર્ગ બનાવે છે. ધર્મરાજનું ન્યાય. ધર્મરાજ યમરાજ નિષ્પક્ષ છે. તેઓ કોઈ પણ પ્રાણીના જન્મ, જાતિ કે ધર્મના આધારે નથી જોતા, માત્ર કર્મનો જ હિસાબ કરે છે. ચિત્રગુપ્તની યાદી અનુસાર પાપ પુણ્યનું તોલાણ થાય છે. પુણ્યનું પરિણામ. સ્વર્ગલોકમાં નિવાસ. દેવીય સુખ. ઉત્તમ યોનિમાં જન્મ. પાપનું પરિણામ. નરકયાત્રા. દુઃખદાયક અવસ્થાઓ. નીચલી યોનિમાં જન્મ. વૈતરણી નદીનું મહત્વ. આત્માને યમલોક પહોંચતા પહેલા વૈતરણી નદી પાર કરવી પડે છે. પાપીઓને અહીં બહુ મુશ્કેલી પડે છે. શ્રાદ્ધ, દાન, ગાયદાન, તીર્થસ્નાન વગેરેના પુણ્યથી આ નદી સરળતાથી પાર થાય છે. પિતૃપક્ષમાં અધ્યાય 14 સાંભળવાનો મહિમા. ગરુડ પુરાણના આ અધ્યાયનું પિતૃપક્ષમાં પાઠ કરવાથી પિતૃદેવતાઓને તૃપ્તિ મળે છે. મૃત્યુભય ઘટે છે. જીવિત માણસને ધર્મ, અધર્મની સમજણ થાય છે. કર્મના સિદ્ધાંતમાં શ્રદ્ધા વધે છે. આધ્યાત્મિક સંદેશ. ગરુડ પુરાણ અધ્યાય 14 આપણને શીખવે છે કે જીવનમાં સદ્ગુણ, દાન, સેવા અને ભક્તિ જરૂરી છે. મૃત્યુ પછી આત્મા ખાલી થતું નથી, તે પોતાની શક્તિઓ સાથે આગળ વધે છે. કર્મનું ફળ અનિવાર્ય છે, તેને કોઈ ટાળી શકતું નથી. શ્રાદ્ધ, પિંડદાન, દાન, જપ તપ વડે પિતૃઓને સહાય કરી શકાય છે. આ અધ્યાયમાંથી શીખવાના મુદ્દા. 1. પાપથી દૂર રહેવું. 2. સત્ય, દયા, દાન, ભક્તિમાં સ્થિર રહેવું. 3. ધર્મગ્રંથોનું પઠન કરવું. 4. પિતૃપક્ષમાં શ્રાદ્ધ, તર્પણ કરવું. સંક્ષિપ્ત સાર. ગરુડ પુરાણ અધ્યાય 14 યમલોકનું વર્ણન માત્ર ભય પેદા કરવા માટે નથી, પણ મનુષ્યને જીવનમાં સદાચાર તરફ દોરી જાય છે. મરણ પછીનું જગત કેવું હોઈ શકે તેની સમજણ આપીને વર્તમાનમાં જ્ઞાનપૂર્ણ જીવન જીવવા માટે પ્રેરિત કરે છે.